દેવડેમમાંથી 60,000 ક્યુસેક જેટલું પાણી છોડાતા ગતરોજ દેવ અને ઢાઢર નદીના પાણી વડોદરા ડભોઈ મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યા હતા તો ઢાઢર કાંઠાનું થુવાવી ગામ બેટમાં ફેરવાયું અને આસપાસમાં આવેલ ખેતરો જળમગ્ન બન્યા। ગતરોજ દેવ અને ઢાઢર નદીના ધસી આવેલ પાણીના દ્રશ્યો ડ્રોનમાં કેદ થયા, જેમાં વડોદરા ડભોઈ વચ્ચે રાજલી ક્રોસિંગ મુખ્ય માર્ગ ઉપર ફરી વળેલા પાણી નજરે પડે છે તો આસપાસના ખેતરો સરોવરમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા। જોકે ગતરોજ મોડી સાંજે ઢાઢરનો પ્રવાસ ઘટતા થુવાવી ગામ અને રાજવી ક્રોસિંગ મુખ્ય માર્ગ પરથી મહદઅંશે પાણી ઓસર્યા હતા અને વાહન વ્યવહાર શરૂ થયો। પાણી ઓસરી ગયા બાદ મુખ્ય માર્ગની આસપાસની કેબિનો દુકાનો તણાયેલી નજરે પડી હતી। પાણીના પ્રવાહમાં કેબિનો લારીઓ તણાઈ દૂર ફંગોળાઈ હતી। પરિણામે કેબિન લારી ધારકોને મોટા પાયે નુકસાન વેઠવવાનો વારો આવ્યો। ઉલ્લેખનીય છે કે ઢાઢર નદીના પાણી આસપાસના ખેતરોમાં હજુ પણ ભરાયેલા હોવાથી ખેતીને પણ મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। લારી ગલ્લા ધારકો નુકસાનીનું વળતર મળે તેવી આશા સેવાઈ રહ્યા છે। મારું નામ મુકેશભાઈ, હું પોતે થુવાઈનો વતની છું અને રાજલી ક્રોસિંગ અત્યારે સવારમાં આવ્યો છું। દેવ ડેમમાં જે ઢાઢરમાં પાણી છોડ્યું એના કારણે રાજલી ક્રોસિંગની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। લગભગ 100% ગલ્લા નુકસાન થયું છે। દરેક ગલ્લા 1 કિલોમીટર દૂર છે અને રોડને પણ નુકસાન થયું છે। તો સદર જે ગલ્લાવાળાએ સ્થાપિતોને વળતર આપવા અમારા તરફથી માંગ છે, કેમ કે કોઈ પણ વસ્તુ વાપરવા લાયક રહી નથી અને બધી જ વસ્તુઓ ટોટલી ડેમેજ થઈ ગઈ છે। એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ટોટલી આખો રોડ ધોવાઈ ગયો છે અને આટલું બધું પાણી જે છોડ્યું છે એનું વેન તો લગભગ પહેલી વાર અમે જોયું કે આટલું ખરાબ વેન છે। એવું લારી ગલ્લા પણ ટોટલી ખલાસ થઈ ગયા છે। લારી ગલ્લા પણ 1 કિલોમીટર દૂર અને એનું પણ અસ્તિત્વ રહ્યું નહીં। કયા પતરા ક્યાં ગયા, કયા લારી ગલ્લા ગયા એ પણ ડેમેજ, કોઈ પણ ગલ્લો વાપરવા લાયક રહ્યો નહીં। તો અમારી માંગ એટલી જ છે કે આ જે લારી ગલ્લા પર જીતા હોય એ લોકોને સરકાર તરફથી જે સહાય મળે, વળતર મળે એવી અમે આશા રાખીએ છીએ અને આપવા વિનંતી મારા તરફથી।